અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સદભય પ્રાચી ખાતે વિશાળ બાઇક શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પોતાના રોજગાર ધંધા બંધ રાખીને રેલીમાં જોડાયા। પ્રાચી તીર્થ આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ઉત્સવની આજે સમગ્ર દેશ ઉજવણી થઈ હતી। એના અનુસંધાને આજે યાત્રાધામ પ્રાચી તીર્થમાં પણ ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ્રાચી તીર્થમાં આવેલ પૌરાણિક રામ મંદિર ખાતે મંદિરને ભવ્ય રીતે અલગ અલગ વિશેષ રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામજનો દ્વારા ગામની અંદર પણ શેરીઓ પણ શણગારવામાં આવી હતી। આજે એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। આજે પ્રાચી તીર્થની અંદર વિશાળ શોભાયાત્રા સાથે બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી ઘટિયા ગામથી લઈ ટીંબડી પ્રાચી ગામના વિવિધ માર્ગો પર શ્રી રામના નારા સાથે પરિભ્રમણ કર્યું હતું અને પ્રાચી ખાતે રામ મંદિર આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી અને ગામના મંદિર ખાતે મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું। પ્રાચી, ઘટિયા, ટીંબડીના ગામો આજે વેપારી દ્વારા પણ આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પોતાના રોજગાર ધંધા બંધ રાખી આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ શોભાયાત્રામાં પાઘેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરશનદાસ બાપુ સહિતના લોકો આજુબાજુના વિસ્તારમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શૈલેષવાળા, પ્રાચી તીર્થ।